વડોદરા રેલવે સ્ટેશન ખાતે જનતા જાગૃતિ માટે એક અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. આજના દોડધામભર્યા સમયમાં રેલવે નિયમોનું ઉલ્લંઘન જીવલેણ સાબિત થઈ શકે છે. તે સત્ય સમજાવવા માટે પ્લેટફોર્મ નંબર 1 પર યમરાજ સાક્ષાત પ્રગટ થયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. રેલવે સુરક્ષાના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં કલાકાર સતીશ મિશ્રા અને મનીષ મિશ્રાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. સતીશ મિશ્રાએ યમરાજ અને મનીષ મિશ્રાએ યમદૂતનો વેશ ધારણ કરીને મુસાફરોનું ધ્યાન ખેંચ્યું હતું. આ અનોખા પ્રયોગ દ્વારા રેલવે સ્ટેશન પર તેમજ મુસાફરી દરમિયાન રાખવી પડતી સાવચેતીઓ વિશે માર્મિક રીતે સમજણ આપવામાં આવી હતી. જેમ ટ્રેક ક્રોસ કરવાને બદલે હંમેશા ફૂટ ઓવરબ્રિજનો ઉપયોગ કરવો, ઉતાવળમાં જીવ જોખમમાં મૂકીને ચાલુ ટ્રેનમાં પ્રવેશ ન કરવો, ટ્રેનના દરવાજા પાસે ઉભા રહીને મુસાફરી કરવાના જોખમો વિશે ચેતવ્યા હતા. અને જો તમે નિયમો તોડશો તો મારે આવવું પડશે. આ સંદેશ સાથે યમરાજના પાત્રએ મુસાફરોને સમજાવ્યું કે તમારી એક નાની ભૂલ તમારા પરિવારને કાયમી દુઃખ આપી શકે છે. રેલવે પોલીસ ફોર્સનો આ સર્જનાત્મક અભિગમ મુસાફરોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. લોકોએ માત્ર આ દ્રશ્યો જોયા જ નહીં પરંતુ સુરક્ષાના નિયમોનું પાલન કરવાના શપથ પણ લીધા હતા. આરપીએફના પ્રયાસને મુસાફરો દ્વારા ખૂબ જ બિરદાવવામાં આવ્યો હતો. ये बड़ौदावासी न पटरी पार करेंगे और न ही करने देंगे, क्योंकि जान है तो जहान है. समय है, समय को बचाते हुए पटरी पार न करें और न करने दें. पटरी पार करना एक कानूनी अपराध है. यमराज जी, पब्लिक मानती नहीं है और शॉर्टकट ज्यादा अपनाती है. इनको जो है यमपुरी का रास्ता दिखाना है. यमराज जी, सभी यहाँ सुधर गए तो जीवन रहेगा, तो सब कुछ रहेगा. इसलिए पटरी पार न करें और न करने दें. पटरी के पर गंदगी करना भी कानूनी अपराध है. यही समझाने के लिए हम आज यमपुरी से बड़ौदापुरी में आए हुए हैं. जो है आकाश मार्ग से यमपुरी से बड़ौदापुरी में आ गए हैं. यमराज जी का आवागमन हो गया है और जो व्यक्ति शॉर्टकट अपनाएंगे और उनको महाराज जी यमपुरी का रास्ता दिखाना है. पब्लिक बहुत भीड़ है, लाइन क्रॉस करती है. जब पटरी का जरा जनता से पूछो वो पटरी क्यों पार करते हैं और अपने जान को जोखिम में क्यों डालते हैं. पटरी पार करना कानूनी अपराध है. इसलिए पटरी पार न करें और न करने दें. पटरी क्रॉस करेंगे आप, किसी को आप करने देंगे? देखिए भाई साहब मिले हैं, इनका कहना है कि यमराज जी चित्रगुप्त जो आए हैं आकाश मार्ग से